મોર્નિંગ વેલકમ બેક. આજે મેં હું ગયો પગ માર્યો છું. લેગનું ભાઈ પંપ જોઈ ને પગ મારી કરીને પાણી કાઢી નાખ્યું. ખતરનાક વર્કઆઉટ હતું. 8:30 નથી 9:30 છે. મમ્મી ફોન કરે મને કે ક્યારે આવો? હું આવી ગઈ બાપા. ઈ આવે ને એને આપણે સર્વિસ કરવા છે. તમે આ વિડીયો એને લગી પહોંચાડી દીજો, બરોબર? હે સોરી, ગાર ક્યાં બોલવાનું છે? મેં લિમિટમાં રહેવાનું. હું હાલ તો ક્યાં કેટલા વાગે આવું? ક્યાં ગાડી બતાવવા જવું? થાય આપણે કેટલા વાગે? કેટલા વાગ્યા કેટલા 9:30. લોટ તારે બંધાઈ જાય હો. આમાં જવું મેડમ? મેડમ 11 વાગે મારે જવાનું. તો હું નાઈ બાઈને જાય, ખાલી ગાડીનો ફ્યુઝ નું ચૂકાય વળી મારે કંઈક જવા થાય તો આને મારવાનો જો આને. અમે આજે અત્યારે જઈ ગાડી જરાક બતાવવા, કેમ કે ભાઈને જરાક કીધું હતું કે આનો એક લાઇટ ઉડી ગઈ હતી ને, એ બતાવીને ગમે એક લાઇટ ઉડી, મતલબ ફ્યુઝના કારણે બંધ થઈ ગઈ હતી. તો મેં ભાઈને કીધું મેં જરાક જોઈ દીધું ને જોવામાં જતા એન્જિન લાઇટ ને એપીસી ની લાઇટ લઈ મમરા ભરી દીધા મારે. એસી ના ચાલો તો કાચ ખોલીને ગાડી હલાવવી પડે. બહુ ગરમી રહી ભાઈ. એસી નો બફાઈ ગયા, લેગ માર્યા આવી છે. તો કાલ રાતે 12 જવું હતું ને, પરસે હતી નીચે મગજ ફરી ગઈ, ગાડી પાછી મૂકી દીધી. આને કીધું સવારમાં આવતું ગાડી બતાવવા જાય જીવ. અત્યારે બફારો રિક્ષા વાળાને તો વેચી આવવાની જરૂર આવે. રિક્ષા વાળાને તો બંધ જ કરી દો. રિક્ષા ને 4 વ્હીલર જોઈ છે નકરી. 4 વ્હીલર જોઈ છે અને સાયકલ 2 અને કા પગ હાલીને જવા. હા આ ટ્રાફિક આ ડબ્બા જો છે આમ જો આ કોકને મારી નાખે ને એક ડબ્બો આવે તો આમાં પુલોમાં ગોબા પડી જાય. પુલો પછી કે આમાં ચકલા કોઈ દી બાદ ન પડે. જો હતી જરી એક ડબ્બા હું કે તમાર શું એમ જ કરી દે. હાલો જો આ ભાઈ કે આ ભાઈ જો આ રી હવે ત્યાં જાય અને જોયું હું કે તકલીફ તો મને એવું લાગે ખાલી ફ્યુઝ ની જ છે. અને કદાચ ભાઈ ફ્યુઝ એકાદ આડાવડો કરી નાખી. 130 વર્ષ લઈ લે જગ સાઈડમાં. હાલો ભાઈ બ્રેજા સાઈડમાં દો વિડીયો. અને જો વાતાવરણ જો મસ્ત. આજે સનસેટ જોઈ જવાનું છે અમારે ન્યારીએ. એ તો લોકેશન આ જો જગ્યા ચડે ભાઈ સમજો. આગળમાં હવાય નથી. હવાય નથી એટલે ગાડી પૂરી થઈ હા ભલે હાલો પહોંચી ગઈ. ગયો. આપણે યાર હું હે ને બતાવવા ગયો ને બપોરે સવારે, તો કારીગર હતો નહીં, મતલબ લેપટોપ મારવા વાળો. ગાડી પછી મેં આવીને મૂકી દીધી, બરાબર. તો અને અત્યારે 3 વાગ્યા. 3 વાગે ગાડી ચાલુ કરી ને તો બધી લાઈટ ઓટોમેટિક વહી ગઈ. બોલો, ગાડી પણ મને રમાડે. કાલે અચાનક લાઈટ આવી ગઈ, બધી અચાનક વહી ગઈ. અને બધું પ્રોપર કામ પ્રોપર કરે. ગાડી ગાંડી થઈ ગઈ, મને ગાંડો કરે. પાછી ચક્કર મારીને મૂકી દઉં રીંગે કે પ્રોપર વર્ક કરે કે નથી કરતી. ફરી ક્યાંક લોચો લબાચનો કરે. અત્યારે તો લાઇટ આવતી નથી મીટરમાં. એન્જિન લાઇટ ને એપીસી લાઇટ આવી ગઈ છે. જો મારે કપડા બદલી નાખે મેક દીખાયો મસ્ત હતી. ગાડી જો ત્યાં નાખી. હમણાં તમને ગાડીની કહાની કહું ને, કપડા વગર કેમ બેઠે ને એની કહાની જો. હા તો મેં કીધું સનસેટ થાય ની પેલા બતાવી દઉં. પાણી ગાડી એવી તમને શું ચકલી ચડી ગઈ હતી પ્રેમમાં ભાઈ? એવું ભૂલી ગયા. લોહીભાઈ નીકળી ગયા. હા લોહીભાઈ કાઢ નાખ્યો. રસ્તો પાણી ને રસ્તામાં તફાવત ન પોલા કરી કા. પ્રેમ કરો તો સમજી વિચારી કરો. મેં તો સારું જ કર્યું. તમે સારું કર્યું. અંદર આ બાજુ ક્યાંથી કાઢી ગાડી આવી? અહીંયાથી ટપી ગઈ. આ ટપી ગઈ મને સારું કે નીચે આમાં નાખી. આમાં એને આને બાપ નાખી. અહીંયા નાખ્યો તો ગાડી અડધી તો ડૂબી જાય. વાં પડી હતી ગાડી, બરાબર. અહીંયા પડી હતી. અહીંયાથી કીધું કે મેં કીધું મેકડી લઈને આપણે આવું. મેં કીધું વાં બેસી એને હું ચકલી ચડીને ફોર્યું લઈને નાખી દીધી. ના ના જો ઊંડું કેટલું જો
અહીંયા ગાડી નાખી જો આ રહ્યો રસ્તો ગાડીનો. ઈ તો કયો નીકળી ગઈ, બાકી અહીંયા નાખ્યું હોત તો યાદ આવી જતે. જો સાફ કરે ગાડી. આવો હે ચકલ્યું સનસેટ મસ્ત સનસેટ જો. હવે એક કામ કર, અહીંયાથી ગાડી આવી જાહે, થોડીક તકલીફ પડશે પણ આવી જાહે. અહીંયાથી નું આવે ગાડી અહીં. જો મના અહીંયાથી લઈ લે ગાડી આમ. બેસ્ટ. આમથી નહીં નીકળી જાય અહીંયાથી. હવે આ રહ્યો રસ્તો, અહીંયાથી હજો રસ્તો. અહીંયાથી નીચે, અહીંયાથી ઉપર, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી તમને ખબર હે. જો બધા માણસો વાહે. પછી આ અહીંયા મેં એક રીલ મૂકી દીધું ને એ માણસો આ મહિના છપરી ગેંગ્સ મજો લાગે ક્રિકેટ ફાઇન નો સ્ટાઇલ. ચાલે શું કે તમને કેવું લાગે છે આવી રીતના ઓફરોડિંગ કરી? ભાઈ એસ્થેટિક મોજ. એસ્થેટિક મોજ. આ દરવાજો હા ટી-શર્ટ એ બધી તો આ તો પીનું છે. અહીંયા લગી જાઓ, આ બધી છત આખી છત બધી ચાવી કે કિચન. તમારી બોડી બતાવો તો જરાક. ઘર ભેગા થાવ ને બોડી ના દીક બોડી ના દીકરા થાય એટલે બોડી લઈ આવી. હાલો તમે ગાઈડ કરો કે આપણે ગાડી લઈશું કાઢશું કે તમે તમારી રીતના. તો હું બોનેટ ઉપર બેસી જાઉં. લઈ જા. આવો દો મારી પાછળ આવવા દો. આણ દો આમ પાણીમાં જાવ દો. હા તમારી ગાડીની લાઈટ છે. આવો દો આમ જાણ દો. આમ મારી પાછળ આવવા દે. ઇધર આણ દો એ ખંભા આવા દે વાંધો નહીં આવે. પાછળ નો લેતો કટો હા ઈ બાજુ રાખ. બરાબર ના ઈડું નથી. આવા દે હાલ. બોલો હવે મને આવડી ગયું. હવે આમ જવા દે. આવડી ગયું ને મને ઓરિજિનલ યુટ્યુબર ના કન્ટેન્ટ. એમાંથી પાણાનો છટકે ભાઈ અણદી આ બધું સૌરભ જોશી માંથી શીખવું. બરાબર છે. ક્યાં? હા બેવા જાય ગાડી. એટલે ન્યા ગાડી હજી નહીં ગાડી લે. હા તો આવવા દો. ના એલા ગાડી નથી રાખવી. ગાડી આમ વાંક મારી લે. ઉતાર લે. ઉતારી લે નીચે. એલા ભાઈ આ બાજુ રાખ ને, ત્યાં નથી લઈ જાવી. ભરસે જો ટી-શર્ટ લટકે ને કાંઈ એના મગજમાં જ કાંઈ નથી. શંખ જો બધા શંખ ના ઢેગા ક્રિકેટ રમવા હોય પણ આ કોકની પ્રોપર્ટી ભાઈ. મેં તો કીધું ભાઈ કેસ કમાડી આ કાંઈ ન થાય. એ બધી સારો છે એટલે ભાઈ તમે મારી પ્રોપર્ટીમાં ગાડી રાખી અમારી વાડી છે. હાલો હાવ બંધ કોપી શોર્ટ કરતો વિડીયો એટલે ડિલીટ કરવો પડે. હાવ બંધ કર તારું. જરી કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતો હોય ને એટલે યુટ્યુબ આમાં એવું આ બધે ગીત જોઈ જતું હેઠેનું નાખતો. બાપા તું મારી વાત કરવા હેઠેનું નાખતો. એક તો પાણી બંધી કી યાદ બધું એક દીમાં તારે બતાવી દેવા યુટ્યુબમાં. પેલા પાણીમાં નાખી પાણીમાંથી કાઢી તો ખાઈમાં નાખી ખાડામાં નાખી દીધી. ખાડામાં આવવા દેતો તું મારા કોઈ. ફાઇનલી ગાઈસ અમે સક્સેસફુલી ગાડી કાઢેલી છે બહાર. તમારા જગારા તો એમ જો અમારે હાલત છે. મારી દાદા જો
આ ગાડીમાં બેઠો સાહેબ રોકે ને ડાયરેક્ટ ઉતરી જાય આનું બોલે ને સાહેબ એસ્થેટિક વસ્તુ થઈ ગઈ બહુ એટલે બહુ સીટે ગંધારી હતી બાકી નહીં ભાઈ. ને નાઈને ગાડી ગાડીને નવરાજો ગાડીને પછી ચકાચક કરી તમે જોઈજો તમે જોઈ વિડિયો ઉતાર્યો ને ગાડી ખરાબ તો ઉતાર જ છે હા તો હારો ને ઉતારજો પછી જો આવી ગઈ અમારે રેડ બ્યુટી ચમકે તમે જોઈજો ખાલી મેકઅપ બેકઅપ થઈ જાય કમ્પ્લીટ એટલે ઉતારી દો એ એક તો મારે બને હું જો ગાઈસ એક ગાડી તો આપણે પત્તા વાટો જ લેવી એક દી તમને બધાને રાજી કરી દે એવી ઓપરેટિંગ કરાવી અખંડ મોજ કરું કે અખંડ મોજ, રોડ પરથી હાલ ચાલ નીચે ઉતાર હા એમ ગમે તે ઉતાર દેવાની ઈ ક્યારે થશે 50,000 સબસ્ક્રાઇબર થાય ત્યારે તો હું તને ગિફ્ટ કરીશ ગાડી બસ કેમ ગાડી હું ગમે તે ગોતી અલ્ટો છે બાકી હું લે ભાઈ એ તો કે આમ જ ઉલે કે આઈ તો મને એઠે જ કે ડાયરેક્ટ અમને એમ કે ડાયરેક્ટ એરોપ્લેન બનશે કે ગાડી કાઈ વાંધો નહીં તમારે બધાય દુઆ રહી તો અમે બધું કરી દેવું હા બધું પ્રાર્થના કરજો જરી ખાઈ ગાડી પડે ગાડી ઉડાડે હા, અત્યારે તો હાલે એટલું હલાવી દો હાલ હાઈ. અગેન દીદી રાતો પછી જમવાનું છે આજે પનીર રાઈસ એન્ડ વેજીસ આજે બનાવું મેક્સિકન પનીર રાઈસ અને મસ્ત જો મેં રીલમાં જોયું હતું કે અમૂલવાળાએ ચીઝ સોસ કાઢ્યો અને એમાં શું છે કે ફેટ ઓછું એવું કંઈક કહેતા હતા પણ આઈ ડોન્ટ નો એમાં શું કહેવા માંગ્યું મેં તો મગાવ્યું હે લેટ્સ સી વોટ્સએપ હા હું વોટ્સએપમાં હું કેવો ટેસ્ટ કરે और हमारे यहाँ आमों की लग गई है પાણી આવી ગયું વળી હું અડધેથી બતાવવાનું પણ મેં કીધું અડધેથી નહીં બતાવું પહેલેથી જ બતાવું ચીમની ચાલુ કરવું હવે પાછું હમણાં કાલના બ્લોગ જેમ ફૂલ બની જાય ને પછી મેં બતાવુંગા અને આજે ભાઈ ટી શર્ટ નથી પહેર્યું જો તમે મારી હાલત જોઈ શકો ને અત્યારે પડશે વળે મને ફૂલ જવું બનાવી ફટાફટ કેટલા ટાઈમ કેટલા થયા ખબર કેટલા વાગે જમવાનું બનાવતો હોઈશ અત્યારે આમ બ્લિંકિટ કર્યું હું માર્કેટમાં પનીર લેવાનું પનીર ગોતવા નીકળ્યો બોલો મને ડેરીનું મને અમૂલ પનીર નો ભાવે મને ડેરીનું જ પનીર જોઈએ તો ભાઈ તો માર્કેટમાં પનીર ખાવાનું એટલે પનીર જ કઈ નહીં સારું બોલો બની ગયા મારા પ્રોટીન રાઈસ પ્રોટીન આને ગયો જો વગર પાય જો ઈ પ્રોટીન લઈને આયા વગર પ્રોટીન એટલે પૈસા 9 વર્ષ થાવ છે તારા જેવા બેને તમ એક આંગળી ઉપાડ કઈ વાંધો ના આપણે આઈરજ છે તમ તારે ક્યાં તારા ફોલોવર્સ આઈરજ છે અમે આઈરજ છે જોઈ લ્યો જરી કિસમે કિતના દમ 9 વર્ષ પછી જો પાડી દોવાને તરીકે આપણે આઈડી માં એમ કે જરી જોઈજો કે 385 છે ને મસ્ત ટેસ્ટી હા ખાઈ લો